એ મારા દરેકને મહિમાની દ્રષ્ટિથી જોતા હતા. પ્રસંગ યાદ આવી ગયો. બહારથી કોઈ ભક્તો આવ્યા ગોંડલની ધરતી પર, મુંબઈથી આવ્યા હોય કે સુરતથી ગયા હોય, પછી જ્યારે રિટર્ન ઘર તરફ થાય ત્યારે યોગીજી મહારાજ એને ભાથું બાંધી આપે. ઢેબરા હોય, અથાણું હોય, છુંદો હોય, એવું બાંધી આપે. એટલે એ જમાનામાં કોઈ વડીલ હરિભગત હતા, કોઠારી, ગ્રસ્ત કોઠારી હતા. અને બાપાને કહ્યું, મહિમાની વાત છે કે બાપા કે તમે આ લોકોને બાંધી આપવાની કંઈ જરૂરિયાત નથી. ગ્રસ્ત છે એટલે હોટલ મોટલમાં ખાતા જ હોય, કાંઈક નાખે બહાર જાય એટલે હોટલમાં ખાઈએ જ. લારીઓ ભરીને ચાય પીને ભજીયા ખાઈ લઈએ. એટલે એણે કહ્યું કે બાપા એને બાંધી આપવાની કંઈ જરૂરિયાત નથી. ને બધા ખાતા હોય, બધાને ખબર જ હોય. અને પછી બાપાએ ગુરુ આપણી સેવા થઈ જાય ને કે શું કે આપણી સેવા થઈ જાય. વાત બે વ્યક્તિ સાચી છે. પેલા કોઠારી એના એંગલથી સાચા છે, યોગી મહારાજ એના એંગલથી સાચા છે. તે કોઠારીએ કહ્યું, ઠાકોરજીના પૈસા બગડે ને શું કહે, સેવા થઈ જાય એ બી વાત સાચી છે. અને સેવા કરવા માટે અનાજ વપરાય તો ઠાકોરજીનું ઉપર મંદિરનું છે. અને ઠાકોરજીના પૈસા બગડે ને શું કહે, તો કે શાસ્ત્રી મહારાજ સમર્થ છે, બધું આપશે કે. શાસ્ત્રી મહારાજ સમર્થ છે ને બધું આપશે કે. પછી કે હોટલવાળા પૂન લઈ જાય કે એના કરતાં આપણે પૂન લઈ લઈએ ને કે. એ યોગી મહારાજનું વિઝન છે. સ્વામીજી અમથું નહીં કહ્યું કે બધા એના આદર્શ રાખવાના. સ્વામીજીએ જે એંગલથી આદર્શ રાખવાનું કહ્યું છે એ એંગલ આપણે પકડવા બસ. એવા મહિમાથી જીવવું છે, એવા દાસ ભાવે જીવવું છે, એવા ખોવાઈને જીવવું છે, એવા આત્મી થઈને જીવવું છે.